બેન મને પૈસા આપ ને થોડાક. કેટલા જોવે? 3000 રૂપિયા. મારી આગળ નથી, હું પાર્ટીમાં જાઉં છું, તાર બનાવી આગળથી લઈ લે. બનાવી આપશે? હા આપે જ ને. સારું. જીજાજી મને પૈસા આપો ને, ગાડીનો ઓલું તૂટી ગયું છે ને વાયર, ઈ હરખો કરાવવો છે. કેટલા જોવે છે તારે? 3000 આપો ને. 3 નથી 2500 છે, લઈ જા. હા ચાલશે. હવે આ કેદી જાહે કઈ ખબર નથી પડતી, નકરા પૈસા જ વાપરેશ બેઠો બેઠો. વેવાય તમને એક વાત કહું, અમારે ગામડે મકાન છે, 5 વીઘા જમીન છે, એ બધું તમે લઈ લો ને તો અમે સિટીમાં મકાન લઈ લઈએ. અમે ક્યાં સુધી તમારા ઘરમાં રહે? પણ વેવાણ, તમારી જમીન અને મકાન કાંઈ કિંમત આવે નહીં તો હું લઈને શું કરું? તમને અહીં રહેવામાં વાંધો શું છે? રહ્યો ને અહીંયા. અરે વેવાય, દીકરીના ઘરે કઈ કાયમ રહેવું સારું લાગે? અરે બધું સારું લાગે, હવે તો જમાનો બદલાઈ ગયો છે વેવાણ, બધું સારું લાગે. લોકો શું કહેશે, શું બોલશે, કોઈ ચિંતા નહીં કરવા. આ તો ગામડે છે તો મેં કીધું વેચીને લઈ લઈ ને. પણ અહીંયા બહુ કિંમત છે, તમારે નહીં પરવડે. અરે બાપુજી શું કહે છે સાસુમાં? તાર સાસુમાં કહે છે અમારી જમીન છે ને ગામડે ઈ વેચાવી આપો એમ. તમારું ખેતર છે એ અમારું જ છે ને, એમાં ક્યાં વેચવાનું? અરે વેચી દો તો પછી અહીંયા મકાન લઈ લઈ ને એમ. ઈ વાત સાચી છે. ક્યાં સુધી હું દીકરીના ઘરે રહું? સારું તો ઘરાક ગોતશું, બીજું હું. 5 વીઘા છે એટલે મારા હિસાબે 10 લાખ તો આવી જશે. અરે જમાઈ હું બોલ્યા, 25 લાખનો તો ભાવ આલે છે. તમે હું પડાવી લેવા માંગો છો? અરે ના ના વેવાણ, અમારે કાંઈ નથી જોતી તમારી જમીન. હો બાપા. પણ ગામડામાં શું આવે, તમારી ત્યાં જમીન કેદુની પડી છે, એ નકામી થઈ ગઈ હોય એટલે મેં તો કીધું. અહીંયા પાસે મકાનના ભાવ કેવા, કરોડ 1.5 કરોડ એવા. આપણે અહીં રહી મકાન કેટલાનું ખબર? 2.5 કરોડનું. એ જમીન જયારે જરૂર પડશે ને ત્યારે વેચશું. અત્યારે રહ્યો ને શાંતિથી અમારા ઘરમાં. રહ્યો તમ તારે. બાપુજીને કઈ તકલીફ ન હોય તો મને શું તકલીફ હોય? આ રાધી ક્યારની ગઈ છે, ક્યાં ગઈ છે? કઈ ફોન બોન નહીં, કાંઈ નહીં. શાકભાજી જ લેવા ગઈ છે કે બીજે ગઈ છે? અરે બેટા એને ફોન બોન કર ને, કેમ ફોન નથી ઉચકતો? અરે બાપુજી ફોન ઉચકતી જ નથી, અને પાછો ક્યારેક ક્યારેક લાગતોય નથી. ક્યાં ગઈ હશે? સારું, હું કઈક રસોઈ બસોઈનું તો કરવું થાય તો, નકર પછી આરામ કરું. અરે બેટા કઈક સેટલમેન્ટ કરીને આને અહીંયાથી કાઢ્યા તો વેવાણ છે એટલે મારે કેવું પડે રહ્યો, પણ મને પણ નથી સારું લાગતું. બાપુજી આપણે મોઢે તો કેમ કેવું કે તમે આ ઘર છોડીને જતા રહ્યો? અરે તું ક્યાં ગઈ તી? આ અમને બધાને ભૂખ લાગી, જો જમાઈને તાર સસરા તો જમી આવ્યા બાર. મારે શું કરવું? ફોન એ નહોતી ઉપાડતી. ત્યાં બર્થડે પાર્ટીમાં કેટલો દેખારો હોય મમ્મી, કેમ ફોન ઉપાડવો મારે? કઈ ખબર જ ન પડી ફોન આવે છે. ભૂખ લાગી છે માટે એક જણા માટે પણ તમે ટાઈમે જમવાનું નથી બનાવી શકતા? તમારું તો તમારે બનાવી લેવાય ને. અરે બેટા મારથી ઊભું નથી રહેવાતું, કમર એટલી દુખે છે ને, કેમ રસોઈ કરું? અહીંયા ખુરશી નાખીને બેસીને રસોઈ ન કરી નાખાય? આ તો ઠીક છે, હું આવી ગઈ, નકર ક્યાંક બહાર જવાનું છું 2-4 દિવસ તો તમે શું કરશો? હોટલનું તમને ફાવતું નથી? કાંઈ નહીં ચાલશે, મમરા ખાઈને પાણી પીને હુઈ જઈશ, બીજું હું. ખાલી ખીચડી બનાવી દો તમને. હું છે ને કુકર મૂકીને જતી રહું છું, તમે સીટી થાય ને એનું ધ્યાન રાખજો, પછી ઉતારી લેજો ને જમી લેજો. સારું બેટા. ક્યાં ગઈ તી કોઈને કીધા વગર? તમને કીધું નતું? ઉતાવળમાં ભૂલી ગઈશ. મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને જે મારી સાથે ભણતી હતી, એનો બર્થડે હતો. હા તો કઈને જ જવાય ને, આમ કીધા વગર તું જતી રહે એટલે. ભૂલી ગયો. દરેક વસ્તુ તું ભૂલી જાય છે. હવે ક્યાંય પણ જા ને તો કઈને જાજે. હા દીકરા આજે 6 મહિના થઈ ગયા, તે મને 1 રૂપિયો નથી આપ્યો. કઈ કામ કરે છે કે નથી કરતો? હું કામ જ કરું છું બા, પણ પૈસા છે ને આપણે જયારે જરૂર હશે ને ત્યારે જ લાવીશું ઘરે. બધા પૈસા છે ને હું બેંકમાં જમા કરું છું. આપણે અહીંયા ખાઈએ છીએ તો પૈસા ન આપવાના હોય? અરે અહીંયા થોડા પૈસા આપવાના હોય, બનાવીને લાખ રૂપિયા તો પગાર છે, અને આપણે દીકરી આપી છે અહીંયા, સમજ્યા? અત્યારે છોકરી કઈ મળે છે? અરે બેટા દીકરીને ઘરનું ખાવું હરામ કહેવાય, આપણે ખાવાના પૈસા તો દેવા જ પડે. હવે ઈ જમાનો ગયો, હવે બધું કરાય. અરે શાળાજી ને સાસુમાં શું વાતો કરે છે? કાંઈ નહીં, અમારી કરતા હતા જો ને. મેં એક દલાલ ને કીધું છે તમારી જમીન માટે, એને કીધું 40-50 લાખ આવે કદાચ એમ. બસ એટલા જ, 1 કરોડ તો આવે ને. 40-50 લાખ કઈ ઓછા કહેવાય? અહીંયા આરામથી એમાંથી મકાન આવી જશે તમારું. 1 કરોડ આવે એમ હોય તો કેજો. અરે મારા બાપ 1 કરોડ દે કોણ? અમારી જમીન છે ને એ જમીન નથી, સોનું છે સોનું, રોડ ટચની જમીન છે, સમજ્યા? 50 લાખ ને 1 કરોડ ની વચ્ચે કઈ આવે તો એવું કઈક સેટલમેન્ટ કરો. હા તો પૂછી જોઈશ, લ્યો ને એને. આપણી જમીન છે ને રોડ ટચ છે, ને પેટ્રોલ પંપ બનાવ્યો હોય ને તોય હાલે બા. સાચી વાત છે હો. ઓછામાં ઓછા 80 લાખ તો લેવાના છે આપણે. હા પાછું બનાવીને ન કહેતો.
બનાવી તો વેચી દે છે તો બનાવીને નહીં કહેવાનું. એ આપણે અંદરની વાત એને નહીં કહેવાની. અરે વહુ બેટા બહાર જાવ છો ક્યાંય? હા પપ્પા, આજ મારે ફ્રેન્ડ છે ને એની ઘરે દીકરીનો જન્મ થયો છે તો છઠ્ઠી છે તો હું જાઉં છું. પણ વહુ બેટા કેટલા વાગી ગયા પછી જમવાનું? હું વહેલા આવતી રહીશ. જો વહેલી આવું ને તો ફટાફટ રસોઈ બનાવી નાખીશ. અરે બેટા ઘરના કામ કરીને જવાય ને, હજી મારે દવા પણ પીવાની છે જીમા પછીની. તો હું જમીશ ક્યારે, દવા ક્યારે પીશ? પણ જરા જલ્દી આવી જજો. તમે છે ને ભાઈને કહેજો બહારથી કંઈક ખાવાનું લઈ આવે, તમે ખાઈ લેજો ને દવા પી લેજો. ઠીક છે બેટા. હું જાઉં હવે. કમાલ છે, શું કેવું આને મારે? સાંજના સમયે પપ્પા ભૂખ બહુ લાગી છે, રાધી ક્યાં ગઈ છે? ઈ જો ને બેટા બપોરના ગયા છે એની બેનપણીની છોકરીની છઠ્ઠીમાં, હજી આવ્યા નહીં. આનથી તો હવે હું કંટાળી ગયો. બેટા આવું બધું હવે આપણા ઘરમાં નહીં શોભે. જાય એનોય વાંધો નહીં, પણ સમયસર આવી તો જવું જોવે ને. અત્યારે કેટલા વાગ્યા, જમવાનો ટાઈમે થઈ ગયો. હું તો એને સમજાવીને થાકી ગયો છું બાપુજી. મારી વાત મગજમાં લેતી જ નથી. દર 2-3 દિવસે બહાર જવાનું હોય ને આપણે કઈ દર 2-3 દિવસે બહાર ખાવાનું શરૂ આપણને પચે, તબિયત પણ બગડે. આ એની મમ્મી છે, એનો ભાઈ છે, મારે તો હવે કોઈને કઈ કહેવાય નહીં. સારું ક્યાંક બહારથી લઈ આવું, બીજું તો શું. મારા સાસુ ને સાળો બે છે કે અંદર? હા હશે અંદર, મારે તો ક્યાં અંદર કે જવાય જ છે. હું તો આ સોફાથી અંદર ક્યાં જાવ જ છું ક્યાંય. હા બેટા હવે ઘરની પરિસ્થિતિ જોઈને મારું પ્રેશર વધતું જાય છે, ચેકઅપ કરાવવા પણ જવું. મારું પ્રેશર વધી જ જવાનું છે. હવે મારે જવું તો ક્યાં જવું? ઉપરવાળો જે કરે ઈ ખરી. હવે રાતના 1 વાગ્યો હજી આવી નહીં. આવી ગઈ તે છોકરીને તે એકલી જ રમાડી હતી કે બીજા કોઈને રમાડવાનો વારો આવવા દીધા? તો કેમ એવું બોલો છો? આ બપોરની તું ગઈ હતી, આ રાતના 1 વાગ્યો. કઈ રીત છે આવવાની ઘરે? કેટલું દૂર હતું, પછી તો વાર જ લાગે ને. કેટલા દિવસથી કહું છું તમને કે 4 વ્હીલ લઈ આપો. બીજી ફ્રેન્ડ આવી મને પિકઅપ કરી, પછી ત્યાં ગયા તો વાર ન લાગે? શું 4 વ્હીલ જોવે તને? મારી બધી ફ્રેન્ડ પાસે 4 વ્હીલ છે. બધી ફ્રેન્ડ પાસે મારી ઇજ્જત ઓછી થાય. ઇજ્જત ઓછી કરાવવા જાય છે શા માટે? આ તારો ઘરવાળો 2 વ્હીલ લઈને તૂટી જાય છે ને તારે 4 વ્હીલ લેવી છે? વાહ, આ તારો ઘરવાળો તૂટી જાય છે ને તારે ફરવા માટે 4 વ્હીલ લેવી છે? વાહ, તું છે ને હવે જતી રહે આ ઘરમાંથી. હા તો તમે લઈ આવજો નવી, હું એને લઈ આવીશ નવો. હે ભગવાન, બહુ કમર દુખે છે હવે તો. બા શું થાય છે? અરે બેટા કમર બહુ દુખે છે. હું બેન હારે હોસ્પિટલ બતાવી આવી. ડોક્ટરે કીધું કે તમારા મણકામાં તકલીફ છે તો ઓપરેશન કરાવવું પડશે. અરે બા ઘણા એવા ડોક્ટર છે, બધા નહીં પણ પૈસા હાટું થઈને કે ડોક્ટર ઓપરેશન કરાવવાનું. તમારી તો ઉંમર થઈ બા, હવે બધું દુખે જ ને, અમને દુખે છે. પણ સહન તો થવું જોવે ને, બહુ દુખે છે. ડોક્ટરે કીધું 50,000 નો ખર્ચો થશે ઓપરેશનનો. 50,000 નું? બાપ રે. તને તારી માય નથી વાલી? અરે બાપા બહુ વાલા છો, મારે તમને નવા બંગલામાં લઈ જવા છે. જોવો ને. નવા બંગલામાં ક્યારે લઈ જઈશ? મરી જાવ ત્યારે મારો ફોટો લઈ જાજે. ભાઈ હવે બાને ઓપરેશન કરવાનું છે, તું કઈક પૈસાનું સેટિંગ કર હવે. હા એ જ વાત કરવા હું તારી પાસે આવવાનો હતો. અત્યારે છે ને મારે બેંકનું ખાતું લોક થઈ ગયું છે, એટલે મારે બનાવીને કે 50,000 રૂપિયા આપે. લોક ખુલી જાય ને એટલે હું પાછા આપી દઈશ. તારો લોક તો કેટલા દિવસથી બંધ છે, ખુલતો જ નથી. કાં 2,000 લાવવાનું, 5,000 લાવવાનું, 7,000 લાવવાનું કરીને કેટલા રૂપિયા લઈ ગયો તું? બા તમે આને સમજાવતા કેમ નથી કાંઈ? અરે બેન બહુ સમજાવું છું પણ માને તો ને કાંઈ આ છોકરો. ખોટું બોલવાનું બંધ કર ને પૈસા ન હોય ને તો કે અમને. હું પૈસા ભેગા કરું છું. દર વખતે મેં તાર બનાવી પાસે પૈસા માંગવાનું કેવું લાગે બા? કયો તો તમે. આવો છોકરો મારા પેટે ક્યાં પાક્યો? મારે આવો ભાઈ ક્યાંથી આવ્યો? હું છે ને આ પારકા ઘરે રહું છું, એટલે પારકું ઘર કહેવાય ને. ભલે મારું રહ્યું પણ મારે પાયે પાયનો હિસાબ આપવો પડે છે. તને ખબર છે કઈ? તમે ફોનમાં ફોટા જોતા હતા એ છોકરી કોણ હતી? ઈ મારી ગર્લફ્રેન્ડ હતી. બોલ, એ બધી વાત છોડ. 7-8 દી થઈ ગયા છે તું આ ઘર છોડીને જવાની હતી તો ગઈ નહીં? ક્યારે કીધું? હું ક્યાં જવાની હતી? રાતે તું લેટ આવી હતી ને કેતી હતી હું વહી જઈશ. અરે એ તો હું મજાક કરતી હતી. પણ હું મજાક નથી કરતો. હવે બાકીના વર્ષ છે ને મારે મારી ગર્લફ્રેન્ડ સાથે ગાળવાના છે. તું જા, હવે હું તને છૂટાછેડા આપી દઈશ. મારી ગર્લફ્રેન્ડ છે ને ઈ મને સમય આપે છે પણ તું નથી આપતી. તારે સામાન બામાન પેક કર અને નીકળો હવે. અત્યારે બસનો ટાઈમ જ છે. જાઓ. અરે બેટા વહુને શું કામ કીધું આ ઘર છોડીને ચાલી જાય એમ? તો શું કરું પપ્પા, કેવી આપણને હેરાન કરે છે. નહીં ખા રસોઈ કરી દે, નહીં ઘરનું કામ કરે, બસ આખો દી બહાર જ રખડ્યા કરવું. તો એવી બાઈને રાખીને કરવું શું ઘરમાં? ઈ તો હેરાન કરતી હતી. હારે હારે એની મમ્મીને એના ભાઈને લેતી આવી. એના ભાઈના લખણ મને બધા ખબર પડી ગયા છે કે ઈ શું કરવા ઈચ્છે છે. આ જો જાતા લાગે છે. એ સાસુબા તમારા જમાઈને મળતા તો જાવ.
કેમ છો કેમ નહીં કરતા જાઓ. આવો આવો, છેલ્લી મુલાકાત કરી દો ત્રણે. થોડુંક મારું ભાષણ સાંભળતા જાઓ. આ તમારી દીકરી મહિનામાં 10 દિવસ તો બહાર જ હોય. ક્યારેક રાતે 1 વાગે 2 વાગે, ક્યારેક સવારે આવે. આ રીતે કોણ સહન કરે? કોઈ કરે? તમારા જ દીકરાની વહુ આવું કરે તો તમે સહન કરો? ના, કોઈ સહન ન કરે. અને તમારો દીકરો છેલ્લા 6 મહિનાથી અહીં રહે છે, નોકરી કરે છે, પણ ખર્ચો તો બધો મારી આગળથી લે છે. એની બેન પાસેથી લઈ જાય, મારી પાસેથી લઈ જાય. એટલા બધા રૂપિયાનું કરે છે શું? અને તમને ખબર છે, આ ભાઈ કોઈ કામ ધંધો કરતા નથી. સવારથી ગાડી લઈને જાય, આમથી આમાં આટા મારી મારીને સાંજે પાછો ઘરે આવે. એક દિવસમાં 3 પિક્ચર જોઈ આવે, ઇન્ટરવલમાં નાસ્તો કરી આવે. આવા જલસા કરે છે ભાઈ. ભાઈ, તારા લીધે મારું ઘર તૂટે છે. આ તમારી દીકરી, એને શું કરવાનું હોય આ ઘરમાં? ઘર સાચવવાનું હોય. આ ઘરમાં સ્ત્રી કોણ છે? મારી દીકરી. ઘરની જવાબદારી કોની હોય? એની જ હોય. ઘર સંભાળવાનું કોને હોય? મારી દીકરીને. ઘરની બધી જવાબદારી કોણ પૂરી કરે? ઘરની વહુ હોય ને એ જ કરે. તમારી દીકરી આવું કઈ કરે છે? નહીં, બધું અમારી ઉપર ઢોળી દે. સ્ત્રીને ઘર સાચવવાની જવાબદારી હોય છે ને પુરુષને રૂપિયા કમાવાની જવાબદારી હોય છે. એ હું કરું છું. એના બધા ખર્ચા પૂરા કરું છું. એને કઈ ના નથી પાડતો. છતાં પણ એનું વર્તન જોઈ લો. એમ કહે છે કે હું બીજા લગ્ન કરી લઈશ, તમારી કરતા સારો મળી જશે મને. હું તો મજાક કરતી હતી ખાલી. એની કહેવાની રીત હતી એ મજાક નહીં, ઘમંડ હતો. મને એમ કહે છે કે તમને કોઈ મળશે નહીં, ન મળે તો અમે એમને જીવી લઈશું. એવું કઈ જરૂર નથી કે સ્ત્રી વગર માણસ ન જીવી શકે. હવે બેટા આ બધી ચર્ચા બંધ કરો ને, જે નિર્ણય કરવો હોય ને એ કરો તમે. જુઓ બા, મને એવું લાગે છે કે તમારી દીકરી સુધરે એવું લાગતું નથી. મને એમ થતું હતું કે એક ચાન્સ આપવું, પણ મને એવું કઈ લાગતું નથી કે સુધારો થાય. ઠીક છે, તમે તમારી દીકરીને ગામડે લઈ જાઓ, જ્યાં પરણાવીને પરણાવી દેજો. કાલે હું ડિવોર્સ પેપરમાં સાઇન કરીને મોકલી દઈશ. હવે મને પણ સાંભળો, મને પણ કંઈક કહેવા દો. હા બોલો તમે પણ હવે. જો રાધી, તું આવું બધું કરે છે, મારે કેવું નીચું જોવાનું થાય છે. તારું ઘર છે તો તારે જ સંભાળવાનું હોય ને. તારા સસરાનું, પતિનું, બધાનું તારે જ ધ્યાન રાખવાનું હોય ને. તું 2-3 દિવસે પાર્ટીઓમાં જાય, આખી રાત પાર્ટી કરે, એવું ન પોસાય ને. તું આ બધું કરે છે એ ઠીક લાગે છે? આ મારે સાંભળવું પડે એ તને સારું લાગે છે? હવે હું છે ને તને કઈ મારા ઘરે નથી લઈ જવાની. હવે આજથી તારું આ જ ઘર છે. જમાઈને પણ કહી દઉં છું, તમારે જ એને રાખવાની છે અહીંયા. હું લઈ નથી જવાની. અને રાધી, કઈ પણ થાય ને તો મારા ઘરે નહીં આવતી. આ જો અગાશી મોટી છે, ત્યાંથી ધૂપકો મારજે ને કાં કૂવામાં પડશે, સમજી? આ છોકરો મને એવો મળ્યો છે કે આમ વાત પૂછોમાં. હું તો કંટાળી ગઈ છું બેયથી. તમને ભાઈ બહેનને જન્મ આપીને મને આજે બહુ પસ્તાવો થાય. હવે તું એક કામ કર, આપણે જે આવે એ ગામનું વેચી નાખાય, મકાન લઈએ, જુદા રહીએ બાપા, શાંતિથી. મને માફ કરજો બા. અને બનેવી સાહેબ, તમારો 1 રૂપિયો હું છે ને ચૂકતે કરી દઈશ. બા, હું તમને પ્રોમિસ કરું છું, આજ પછી હું ક્યારેય તમારું મોઢું નીચું નહીં થવા દઉં. મને એક મોકો આપો ને. સારું, સારી રીતે ઘરમાં રહેજો ને વાર તહેવારે આવજો હો. તમે પણ આવજો સાસુમાં. અને આજે બહુ મોડું થઈ ગયું છે, આજનો દિવસ તમે રોકાઈ જાઓ, કાલે જાજો. છેલ્લી વાર કહી દઉં છું કે જે દિવસે હવે બહારથી જમવાનું મગાવવાનું છું તે દિવસે તમારી દીકરી તમારા ઘરે હશે. હા ચોક્કસ, સમતારે. મારા ઘરે નહીં, તું અહીંયા મરી જ જાજે, મારા ઘરે ન આવતી. ચાલો અમે જઈએ છીએ હવે. હા બા, હાલો. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કોમેન્ટ પણ કરજો. ને અમારા શોર્ટ વિડીયો બપોરે 12 વાગે તથા રાતે 9 વાગે અપલોડ થાય છે, જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.